વેલકમ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના સેશન 2માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે બિંદુ ડાયપોલને લીધે તેના ક્ષેત્રના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, આવી એક ઇમ્પોર્ટન્ટ થિયરી તરફ આપણે જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં જે લાસ્ટ સેશન આપણે ભણી ગયા તો એની અંદર આપણે શું ભણતા હતા કે સ્મોલ ક્યુ વિદ્યુત ભારથી આર અંતર આવેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વી અથવા વી ઓફ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન સ્મોલ આર અથવા 1/4πε0 ક્યુ બાય આર. તો આ રીતે આપણે બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન ભણતા હતા. આ ઉપરાંત આમાં મેં એક અગત્યની વાત એ કરેલી કે જો ક્યુ ધન હોય તો સ્થિતિમાનને ધન ગણવાનું અને જો ક્યુ ઋણ હોય તો સ્થિતિમાન ઋણ હશે. મતલબ કે ઉપરોક્ત સૂત્રમાં સ્મોલ ક્યુને ચિહ્ન સહિત લખવાનું. ચાલો તો ધ્યાન આપજો. આજે આપણે વિદ્યુત ડાયપોલ, એમાં પણ ખાસ કરીને બિંદુ ડાયપોલને લીધે તેના ક્ષેત્રના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવા જઈ રહ્યા છે. તો એ માટે આકૃતિને ધ્યાનથી જુઓ. આપણો પ્લસ ક્યુ વીજભાર માઇનસ ક્યુ વીજભાર બંને વચ્ચેનું અંતર ટ્વાઇસે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણે ભણી ગયા હતા જેનું મૂલ્ય હતું ક્યુ ઇન્ટુ ટ્વાઇસે અને સદિશ તરીકે લખતા હતા તો વેક્ટર પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ટુ વેક્ટર એ. આપણે પીની દિશા પણ નક્કી કરેલી કે ભાઈ પીની દિશા માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ. તો આ જે વિદ્યુત ડાયપોલ છે તેના કેન્દ્રથી સ્મોલ આર અંતર આવેલા પી બિંદુ પાસે આપણે ક્ષેત્ર શોધવાનું છે. આ પીનો સ્થાન સદિશ વેક્ટર આર છે અને ઓથી પીનું અંતર સ્મોલ આર છે. ચાલો બીજું, આ વેક્ટર આર અને વેક્ટર પી વચ્ચેનો ખૂણો, વેક્ટર આર અને વેક્ટર પી વચ્ચેનો ખૂણો થીટા છે. હવે સ્વાભાવિક છે કે જેવા બાપ હોય તેવા બેટા આવતા હોય, તો અહીંયા પણ બાપના લક્ષણો જેવા જ ગુણધર્મ એના દીકરામાં પણ હોય. તો વિદ્યુત ક્ષેત્ર એ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. હવે સ્થિતિમાન આપણે જ્યારે ભણ્યા તો સ્થિતિમાનનું સૂત્ર શું ભણેલા? કોઈ પણ પી બિંદુ પાસે સ્થિતિમાનનું સૂત્ર કાર્યના સંદર્ભમાં આપણે આવું ભણતા હતા, વી ઓફ પી માઇનસ સંકલન ઇન્ફાઇનાઇટ ટુ પી વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર. તો વિદ્યુત સ્થિતિમાન પણ વિદ્યુત ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે. એકચ્યુઅલી એમાંથી જ વિદ્યુત ક્ષેત્ર એના બાપુજી છે અને વિદ્યુત સ્થિતિમાન એનો દીકરો છે. તો બાપના લક્ષણ તો દીકરામાં આવવાના. જો વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે તો વિદ્યુત સ્થિતિમાન પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરશે. તો આમ સ્થિતિમાન એ ક્ષેત્ર વડે થતા કાર્ય સાથે સંબંધ ધરાવતું હોવાથી સ્થિત વિદ્યુત સ્થિતિમાન પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. અર્થાત જો પી બિંદુ પાસેનું તમારે સ્થિતિમાન ગણવું હોય તો પ્લસ ક્યુનું સ્થિતિમાન પ્લસ માઇનસ ક્યુનું વિદ્યુત સ્થિતિમાન. આમ પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન, પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન તમે શું લખશો? તો ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન કે ક્યુ અપોન R1 અથવા 1/4πε0 ક્યુ અપોન R1 પ્લસ 1/4πε0 માઇનસ ક્યુ અપોન R2, કારણ કે માઇનસ ક્યુથી R2 અંતરે પી બિંદુ છે. યાદ રાખજો, ચિહ્ન સહિત તમારા સૂત્રમાં વિદ્યુતભારની કિંમત મૂકવાની છે. ચાલો ક્યુ અપોન 4πε0 બાર, તો 1/R1 માઇનસ 1/R2, જ્યાં R1 અને R2 એ બિંદુ પીના અનુક્રમે ક્યુ અને માઇનસ ક્યુથી અંતરો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક અગત્યના સૂત્ર તરફ જવાનું છે જેને કોસનું સૂત્ર તરીકે મેથ્સમાં ઓળખાય છે. આ બીજું કંઈ નથી, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જ રજૂ કરે છે.
સમજી લો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ ABC, એમાં ખૂણા એની બાજુ સામેની બાજુને સ્મોલ a વડે, બીની સામેની બાજુને સ્મોલ b વડે અને ખૂણા સીની સામેની બાજુને c વડે આપણે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે cos થીટા જો તમારે લખવાનું હોય તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. ફરીથી ગુજરાતીમાં યાદ રાખીએ, cos થીટા ખૂણો બનાવતી બાજુના વર્ગોનો સરવાળો ઓછા સામેની બાજુનો વર્ગ છેદમાં 2 ઇન્ટુ ખૂણો બનાવતી બાજુનો ગુણાકાર. ક્લિયર? તો 2bc cos થીટા ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ 2bc cos થીટા. ફરીથી ખૂણાની સામેની બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ખૂણો બનાવતી બાજુના વર્ગોનો સરવાળો માઇનસ 2 ટાઈમ્સ bc cos થીટા. તો સ્ક્રીન પોઝ કરીને આ સૂત્રને મોડે કરવાની ટ્રાય કરો, કારણ કે આની જ એપ્લિકેશન હવે આપણે કરવાના છે. તો આકૃતિની ભૂમિતિ પરથી તમે જરાક ધ્યાન આપજો. તમે અહીંયા જુઓ તો આ થીટા, એક ત્રિકોણ તમને અહીંયા દેખાશે. થીટાની સામેની બાજુ કોણ છે? r1 છે. તો r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખૂણો બનાવતી બાજુના વર્ગોનો સરવાળો, મતલબ કે a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર માઇનસ 2ar cos થીટા. ક્લિયર? તો r1 સ્ક્વેર બરાબર શું લખાશે? r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ 2ra cos થીટા. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો r2ની સામેનો ખૂણો કોણ છે? તો આ ખૂણો થશે પાઈ માઇનસ થીટા. તો r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. બોલજો, r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ 2ra cos પાઈ માઇનસ થીટા. r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ 2ra cos પાઈ માઇનસ થીટા. ચાલો, અને cos પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos થીટા. તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. આમ r1 સ્ક્વેર અને r2 સ્ક્વેર તમને લખતા આવડવું જોઈએ. ચલો, આમાંથી r સ્ક્વેરને બહાર લઈએ તો 1 પ્લસ a સ્ક્વેર બાય r સ્ક્વેર માઇનસ 2a cos થીટા બાય r. ચાલો, કોમન કરતા આવડતું જ હશે. એ જ રીતે આમાંથી પણ r સ્ક્વેરને બહાર લઈએ તો 1 પ્લસ a સ્ક્વેર બાય r સ્ક્વેર પ્લસ 2a cos થીટા અપોન r. હવે બિંદુ ડાયપોલનો કિસ્સો આપણે ભણીએ છીએ. તો બિંદુ ડાયપોલ માટે આપણને ખબર છે સ્મોલ r ઇઝ ગ્રેટર દેન a. અને આવું હોય ત્યારે a બાય r ના એક કરતાં વધારે ઘાતવાળા પદને અવગણીએ. તો આમાં a બાય r વાળું વધારે, a બાય r ની એક કરતાં વધારે ઘાતવાળું પદ કોણ છે? a સ્ક્વેર બાય r સ્ક્વેર, a સ્ક્વેર બાય r સ્ક્વેર. તો બંનેમાંથી a સ્ક્વેર બાય r સ્ક્વેરને અવગણીએ. તો હવે તમારું પદ આ રીતે આવશે: r1 સ્ક્વેર ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ r સ્ક્વેર ઇન ધ બ્રેકેટ 1 માઇનસ 2a cos થીટા બાય r. ચાલો, અહીંયા શું આવશે? r2 સ્ક્વેર ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ r સ્ક્વેર ઇન ધ બ્રેકેટ 1 પ્લસ 2a cos થીટા બાય r. આમ r1 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ r 1 માઇનસ 2a cos થીટા ડિવાઇડેડ બાય r રેસ ટુ હાફ, વર્ગમૂળ લીધું મેં, અને 1 અપોન r1ની કિંમત મૂકવાની છે. બરાબર જોજો, 1 અપોન r1ની કિંમત મૂકવાની છે. એથી મેં શું કર્યું છે? 1 અપોન r1 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1 અપોન r. અને આનું વ્યસ્ત એટલે આપણે ખાલી ઘાતને શું કરીશું? માઇનસ લઈ લઈશું. બરાબર જુઓ, સમજ ન પડે તો મને પૂછજો. સેમ 1 અપોન r2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન r, અને આ પદનું વ્યસ્ત એટલે માઇનસમાં ઘાત. વિદ્યાર્થી મિત્રો, તમને દ્વિપદી પ્રમેય, ફિઝિક્સના દ્વિપદી પ્રમેયનો ખ્યાલ હશે જ કે જ્યારે 1 પ્લસ ઓર માઇનસ એક્સ રેસ ટુ એન આપ્યા હોય અને એમાં જો એક્સની કિંમત એક કરતાં ઘણી નાની થતી હોય, તેવા સંજોગોમાં 1 પ્લસ ઓર માઇનસ એક્સ રેસ ટુ એન, તો આપણે શું કરીએ છીએ? 1 પ્લસ ઓર માઇનસ એન એક્સ. સાદા અને સિમ્પલ શબ્દોમાં એન ઘાતને આપણે આગળ લખી દઈએ છીએ અને બે જ પદો લખીએ છીએ. એટલે હું ઘણી વખત હસતા હસતા બાયોલોજીવાળાને કહું કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં દ્વિપદી પ્રમેય આવે એટલે બે જ પદો લખવા. દાખલા તરીકે આના માટે પહેલું પદ બેઠું લખો અને ઘાતને ચિહ્ન સહિત આગળ લખો. તો માઇનસ હાફ અને બીજું પદ એઝ ઇટ ઇઝ રાખો. તો માઇનસ ઇન્ટુ માઇનસ શું થશે? પ્લસ.
2 અને 2 કેન્સલ થઈ જશે. તો 1/r1 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1/r ઇન ધ બ્રેકેટ 1 પ્લસ એ cos થીટા ડિવાઇડેડ બાય r. સેમ જે માઇનસ હાફ ઘાત હતી આગળ લખી દો. તો પ્લસ ઇન્ટુ માઇનસ શું થશે? માઇનસ 2 અને 2 કેન્સલ થશે. તો 1/r2 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1/r ઇન ધ બ્રેકેટ 1 માઇનસ એ cos થીટા ડિવાઇડેડ બાય r. હવે સમીકરણ 1 કે જેમાં આપણે 1/r1 અને 1/r2 ની કિંમત મૂકીએ તો તમે જોઈ શકશો કે તમને શું મળે છે. તો બંનેમાંથી 1/r1 અને 1/r2 બંનેમાં 1/r ને આપણે કોમન લઈ લઈએ. ચલો 1/r1 ની કિંમત 1 પ્લસ એ cos થીટા ડિવાઇડેડ બાય r માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ એ cos થીટા ડિવાઇડેડ બાય r. ચાલો 1 અને 1 કટ થઈ જશે. એ cos થીટા બાય r પ્લસ એ cos થીટા બાય r 2a cos થીટા બાય r. અને પરિણામ સ્વરૂપ જો તમે જોઈ શકો તો 2qa, તો qa ને આપણે શું કહીએ છીએ? p. તો v ઇઝ ઇક્વલ ટુ p cos થીટા ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર. તમે આને v ઓફ r પણ લખી શકો છો. v ઓફ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ v p cos થીટા ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ. અગાઉ પણ મેં કીધું કે વેક્ટર p અને વેક્ટર r વચ્ચેનો ખૂણો કોણ છે? થીટા છે. r ની દિશામાંનો એકમ સદિશ r કેપ. ચલો આ આપણો વેક્ટર p છે. જો તમે વેક્ટર p ડોટ r કેપ કરશો તો p નું મૂલ્ય p, r કેપનું મૂલ્ય 1 એકમ અને બંને વચ્ચેનો ખૂણો થીટા. તો p cos થીટા થશે. ટૂંકમાં p cos થીટા ઇઝ ઇક્વલ ટુ વેક્ટર p ડોટ r કેપ તમે લખી શકશો. તો આપણે જે સૂત્ર મેળવ્યું છે એને જો મારે સદિશમાં અભિવ્યક્ત કરવું હોય તો હું p cos થીટાને બદલે શું લખી શકું? વેક્ટર p ડોટ r કેપ. તો v ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન નોટ વેક્ટર p ડોટ r કેપ અપોન r સ્ક્વેર. પણ હા, આ સૂત્ર, આ બંને સૂત્રો ફક્ત અને ફક્ત કઈ સ્થિતિમાં વાપરી શકાશે? બિંદુ ડાયપોલ માટે. તો જે r કેપ એ સ્થાન સદિશ વેક્ટર ઓપીની દિશામાંનો એકમ સદિશ છે. હવે આપણે ખાસ કિસ્સા લેવાના છે બિંદુ ડાયપોલની અક્ષ માટે. તો સાંભળજો, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, આ ડાયપોલનું મધ્ય બિંદુ O. જો તમે P બિંદુ અહીંયા રાખશો તો માઇનસ ક્યુથી પ્લસ ક્યુની દિશામાંનો સદિશ કોણ છે? વેક્ટર P છે. O થી P ને જોડતો સદિશ છે વેક્ટર R. તો આ P બિંદુ માટે થીટા બરાબર પાઈ થશે, કારણ કે વેક્ટર R અને વેક્ટર P બંને પ્રતિ સમાંતર સદિશો છે. જો તમે P બિંદુને અહીંયા રાખશો તો વેક્ટર R અને વેક્ટર P એક જ દિશાના થશે. ચેક કરી લો. તો આના માટે થીટા 0 થશે. હવે cos થીટા cos 0 હોય તો 1 થાય અને cos થીટા cos પાઈ હોય તો -1 થાય. આ બાબત શું સમજાવે? કે અક્ષ પરનું કોઈ પણ બિંદુ લો તો થીટા બરાબર 0 બનશે કે પાઈ બનશે, અને તેથી cos થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 થશે. અને આથી સમીકરણ નંબર જે 6 મેળવ્યું એમાં cos થીટાની કિંમત મૂકશો તો v ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/4 પાઈ એપ્સિલોન નોટ p બાય r સ્ક્વેર થશે. હવે વિષુવ રેખીય સમતલ પર તો તમને ખબર છે માઇનસ ક્યુ પ્લસ ક્યુ કેન્દ્ર O. વિષુવ રેખીય સમતલ પરનું કોઈ પણ બિંદુ P લેશો તો આના માટે થીટા બરાબર પાઈ બાય 2 થશે અને તેથી cos થીટા cos પાઈ બાય 2 0 થશે. મતલબ કે એનું સ્થિતિમાન શું આવશે? બોલજો, 0. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજી રીતે સમજાવો. તો આ તો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક પરનું બિંદુ રેખાખંડના અંત્ય બિંદુઓથી સમાન અંતર આવેલું છે. આથી માઇનસ ક્યુથી જેટલું સ્થિતિમાન ઋણ મળશે એટલું સ્થિતિમાન પ્લસ ક્યુથી બોલો શું બનશે? ધન મળશે, કારણ કે બંનેથી અંતરો સરખા છે. આ બાબત દર્શાવે છે કે અહીં P બિંદુ પાસે
જે સ્થિતિમાન તમને મળે છે, પી બિંદુ પાસે જે તમને સ્થિતિમાન મળે છે એ સ્થિતિમાન શૂન્ય મળશે. આમ તમે બીજી રીતે પણ આની સાબિતી આપી શકો. ચલો, વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાન અને બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનની સરખામણી. તો બિંદુવત વિદ્યુત ભાર માટે આપણે આવું ભણતા હતા કે ક્યુથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય આર અથવા 1/4πε0 ક્યુ બાય આર. તો વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અંતર આર ઉપરાંત સ્થાન સદિશ વેક્ટર આર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વેક્ટર પી વચ્ચેના ખૂણા પર પણ આધારિત છે. હા, આપણે સમીકરણ નંબર 6 જોઈએ તો અહીંયા ખૂણો થીટા બદલાય તેમ વિદ્યુત સ્થિતિમાન બદલાય, સાથે સાથે અંતર બદલાય તો પણ વિદ્યુત સ્થિતિમાન બદલાય. એટલે અંતર આર ઉપરાંત વેક્ટર આર અને વેક્ટર પી વચ્ચેના ખૂણા થીટા પર પણ એ આધાર રાખે છે. જ્યારે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ફક્ત અંતર આર પર આધાર રાખે છે. નંબર 2, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન એ અક્ષને અનુલક્ષીને નળાકારીય સમમિતિ ધરાવે છે. આ નળાકારીય સમમિતિ મતલબ -q + q વિદ્યુત ભાર, આ એમની અક્ષ પરનું કોઈ પણ બિંદુ તમે અક્ષથી આર જેટલા લંબાંતરે તમે કોઈ પણ બિંદુ લો. આ તમામ બિંદુઓ આ બિંદુ હશે. આવા જેટલા બિંદુઓ બનશે તમે આને અક્ષ તરીકે અને સ્મોલ આર અંતરને ત્રિજ્યા તરીકે લઈ આવા તમામ બિંદુઓ વિચારશો તો આ દરેક બિંદુઓ પાસે સ્થિતિમાન કેવું આવશે? આ દરેક બિંદુઓ પાસે સ્થિતિમાન કેવું આવશે? સમાન. એ જ રીતે આ બિંદુઓ માટે પણ સ્થિતિમાન જે એક રિંગ જેવું બને છે સ્થિતિમાન સરખું. આ બિંદુઓ પાસે પણ એક રિંગ જેવું બને છે સ્થિતિમાન સરખું. હા, આ પી જેવા બિંદુ પાસેના સ્થિતિમાન કરતાં ક્યુ અને આરના સ્થિતિમાન અલગ હશે, પણ અંતે આપણે એમ કહી શકીશું કે આવો એક નળાકાર તમે જો લેશો તો આ નળાકાર પરના એક જ રિંગ નળાકારની એક જ રિંગ પરના બિંદુઓએ સ્થિતિમાન -q અને +q વડે ઉદ્ભવતા સ્થિતિમાન સરખા હશે. આવી સમમિતિને આપણે નળાકારીય સમમિતિ તરીકે ઓળખીએ છીએ. જ્યારે બિંદુવત વિદ્યુત ભાર માટે આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા કે ક્યુથી આર અંતર આવેલા તમામ બિંદુઓનો વિચાર કરો તો એક ગોળો બને છે અને આ ગોળાની સપાટી પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું બને છે? એક સમાન બને છે. આથી બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ગોળીય સમમિતિ ધરાવે, જ્યારે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન એ નળાકારીય સમમિતિ ધરાવે છે. ખૂબ મોટા અંતરે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન તો આપણે જાણીએ છીએ કે V of r p cos theta upon 4πε0 r², મતલબ કે V is proportional to 1/r². તો વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અંતર r સાથે 1/r² મુજબ ઘટે છે. મતલબ કે ઝડપથી ઘટાડો હશે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે બિંદુવત વિદ્યુત ભાર માટે આપણે હમણાં જ ભણી ગયા કે V is proportional to 1/r, V is equal to kq/r. તો એના માટે વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં ધીમેથી ઘટે છે. તો આ રીતે એક અગત્યની થિયરી વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનની થિયરી આપણે ભણી ગયા. હવે સ્મોલ n વિદ્યુત ભારોના અસતત વિતરણને લીધે કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું આપણે સૂત્ર મેળવવાનું છે. આકૃતિમાં તમે જુઓ તો Q1, Q2, Q3, Q4, Q5 હવે 5 વિદ્યુત ભારોનું તંત્ર છે અને એ પાંચેય વિદ્યુત ભારને લીધે P બિંદુ પાસે આપણે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. Q1 થી P નું અંતર R1P, Q2 થી P નું અંતર R2P, Q3 થી P નું અંતર R3P, Q4 અને Q5 થી P ના અંતરો અનુક્રમે R4P અને R5P છે. આપણને એટલું ખબર છે કે ભાઈ Q1 વિદ્યુત ભારથી P અંતરે વિદ્યુત સ્થિતિમાન V1 is equal to 1/4πε0 મતલબ કે સ્મોલ k Q1/R1P. યાદ કરો, હમણાં જ તો ભણે આપણે Q વિદ્યુત ભારથી R અંતરે વિદ્યુત સ્થિતિમાન kq/r અથવા 1/4πε0 q/r. તો Q1 થી R1P અંતરે V1 is equal to 1/4πε0 Q1/R1P, જે R1P એ Q1 અને P વચ્ચેનું અંતર છે
તેવી જ રીતે P આગળ Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન 1/4πε0 Q2/R2P, જે R2P એ Q2 થી P નું અંતર, અને એ જ રીતે V3 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q3/R3P. આમ જો આ જેટલા વિદ્યુત ભારોનું તંત્ર હોય, ધારો કે n વિદ્યુત ભારોનું તંત્ર, તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ P બિંદુ આગળનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન એ વ્યક્તિગત વિદ્યુત ભારોથી મળતા સ્થિતિમાનોના બૈજિક સરવાળા જેટલું હોય. કેમ બૈજિક? કે આવા સૂત્રોમાં જો વીજભાર ધન હોય તો ધન ચિહ્ન સાથે અને ઋણ હોય તો ઋણ ચિહ્ન સાથે લખવાનો છે. કારણ કે ધન વિદ્યુતભારના ક્ષેત્રમાં સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુતભારના ક્ષેત્રમાં સ્થિતિમાન આપણને ઋણ મળે છે. આમ સંજ્ઞા પદ્ધતિનો અનુસરતો સરવાળો, જેને આપણે શું બોલીએ છીએ? બૈજિક સરવાળો. ચાલો, તો બધામાંથી 1/4πε0 આપણે બહાર લઈ લઈએ, તો Q1/R1P પ્લસ Q2/R2P પ્લસ અપ ટુ Qn/RnP. આમ V ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 સમેશન ઓફ QI 1 2 અપ ટુ n ને આપણે QI વડે દર્શાવીશું. તો અહીંયા 1 હોય તો R1P, 2 હોય તો R2P, n હોય તો RnP, તો I હોય તો RIP. રેસ્ટ ઇન પીસ નહીં. આઈમાં વિદ્યુત ભારથી પીનું અંતર RIP, અને આ આઈની કિંમત ફ્રોમ 1 ટુ n સુધીની છે. તો પહેલા ચેપ્ટરમાં આવા સંકેતોથી આપણે સમીકરણને લગતા શીખી જ ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો સતત વિદ્યુતભાર વિતરણની કદ ઘનતા સમજી લો, તમને આ રીતે એક સતત વિદ્યુતભારનું કદ વિતરણ આપેલું છે, અને આવા કદ વિતરણને લીધે ધારો કે મારે આ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. બોલો, P બિંદુ પાસે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. તો હું આખા વિતરણને આવા નાના નાના ખંડોમાં વિભાજિત કરીશ. ચાલો, હવે અહીંયાની કદ ઘનતા જો રો ઓફ વેક્ટર R હોય, તો આવા સૂક્ષ્મ કદ ખંડ કે જેને આપણે કદને dV વડે દર્શાવીએ, તો આનો વિદ્યુતભાર શું થશે? dq બરાબર કદ ઘનતા ગુણ્યા કદ. ચાલો, હવે આવા વિદ્યુતભારને લીધે P બિંદુ પાસે ઉદ્ભવતું શું શોધીશું? વિદ્યુત સ્થિતિમાન. અને આવા જેટલા સ્થિતિમાનો મળશે એ બધા સ્થિતિમાનોનો બૈજિક સરવાળો કરીશું. પણ આવા પદો અત્યંત સૂક્ષ્મ હોવાથી આવો સરવાળો શામાં પરિણમશે? સંકલનમાં. તો જો સતત વિદ્યુતભાર વિતરણની કદ ઘનતા રો ઓફ વેક્ટર R હોય, રો ઓફ વેક્ટર R લખવાનું કારણ, જો કદ ઘનતા અનિયમિત હોય તો આવી કદ ઘનતા જુદા જુદા બિંદુ પાસે જુદી જુદી હશે, અને એને સંકેતમાં રો ઓફ વેક્ટર R થી દર્શાવીશું. પૂછીશું તું ક્યાંની? તો એ શું કહેશે? ઉઠો વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસેની ઘનતા. તો રો ઓફ વેક્ટર R હોય તો સમગ્ર વિતરણને ડેલ્ટા V અથવા dV જેવા સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીને દરેક કદખંડમાં રહેલ વિદ્યુત ભાર શું? તો રો ઓફ વેક્ટર R ડેલ્ટા V શોધીને દરેક ખંડોને લીધે આપેલ બિંદુ પાસે મળતા સ્થિતિમાનો શોધીને આવા પદોનો સરવાળો એટલે કે સંકલન કરવામાં આવે છે. આવા સ્થિતિમાનો શોધીને તેનું આપણે શું કરીએ છીએ? સંકલન આપણે કરીએ છીએ. તો આ રીતે સંકલન દ્વારા તમે શું શોધી શકશો? વિદ્યુત સ્થિતિમાન શોધી શકશો. વિદ્યાર્થી મિત્રો, નિયમિત વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા ધરાવતા ગોળાકાર કવચને લીધે કવચની બહારના બિંદુએ, કવચની અંદરના બિંદુએ અને કવચની સપાટી પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો આપણે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વિદ્યુતભારિત કવચ આપેલી છે. હવે આ કવચની સપાટી પર વિદ્યુતભારનું નિયમિત પૃષ્ઠ વિતરણ બતાવ્યું છે. કવચની ત્રિજ્યા કેપિટલ R છે અને કવચ પરનો કુલ વિદ્યુતભાર સ્મોલ q છે. હવે જો પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો સિગ્મા બરાબર વિદ્યુતભાર છેદમાં ક્ષેત્રફળ થાય. ક્લિયર? હવે આપણે આ કવચને લીધે કવચના કેન્દ્રથી સ્મોલ r અંતર આવેલા કોઈ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. અહીંયા
3 વિકલ્પો વિચારી શકાય. જો સ્મોલ આર અંતર ત્રિજ્યા કરતાં નાનું હોય તો પી બિંદુ કવચની અંદર હશે. સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર હોય તો પી બિંદુ સપાટી પરનું હશે. અને સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર હોય તો પી બિંદુ કવચની બહાર હશે. તો હવે જ્યારે પી બિંદુ એ કવચની બહારના વિસ્તારમાં આવેલું હોય ત્યારે શું થશે? તો સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન આર. તો અહીં પણ વિદ્યુત સ્થિતિમાન કોનો દીકરો? વિદ્યુત ભારનો. તો બાપની લાક્ષણિકતા એ જ દીકરા પણ અનુસરે. તો જ્યારે આપણે કવચના કિસ્સામાં બહારના બિંદુએ સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર ગણતા હતા ત્યારે કવચમાંનો બધો જ વીજભાર જાણે કે એના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો છે તેમ માનીને આપણે ગણતરી કરતા હતા. ક્લિયર? તો અહીંયા પણ આપણે શું વિચારીશું? સેમ, કે નિયમિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ધરાવતા ગોળાકાર કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધતી વખતે તેનો બધો જ વિદ્યુતભાર કવચના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો છે તેમ ગણવામાં આવે છે. તે જ રીતે બહારના બિંદુએ સ્થિતિમાન ની ગણતરી કરતી વખતે બહારના બિંદુઓ એ સ્થિતિમાનની ગણતરી કરતી વખતે પણ આમ જ આપણે વિચારી શકીએ. તો કેન્દ્રથી સ્મોલ આર અંતર આવેલા બહારના બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V of small r is equal to V is equal to 1/4 pi epsilon naught Q by R. ટૂંકમાં KQ by small r. જ્યાં સ્મોલ r is greater than capital R. ચલો આને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે સિગ્માના સ્વરૂપમાં આ સૂત્ર આપણે લખીએ. તો Q બરાબર, સમીકરણ જુઓ, Q બરાબર સિગ્મા ઇન્ટુ 4 pi r સ્ક્વેર. સમીકરણ 1માં સિગ્મા ઇન્ટુ 4 pi r સ્ક્વેર લખો. સાદુરૂપ આપશો તો V of R is equal to સિગ્મા કેપિટલ R સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ R. તો જ્યારે P બિંદુ કવચની સપાટી પર હોય, P બિંદુ આપણે ક્યાં રાખીએ? કવચની સપાટી પર. તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ શું થશે? કેપિટલ R થશે. તો સિગ્મા કેપિટલ R અપોન એપ્સિલોન નોટ. સિગ્મા કેપિટલ R અપોન એપ્સિલોન નોટ. ચાલો હવે ધ્યાનપૂર્વક તમે જોજો. તમે જો પહેલા સમીકરણમાં લખશો તો 1/4 pi epsilon naught સ્મોલ q અપોન કેપિટલ R, અને બીજામાં લખશો તો સિગ્મા કેપિટલ R અપોન એપ્સિલોન નોટ. હવે જ્યારે P બિંદુ કવચની અંદરના વિસ્તારમાં છે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ વાત છે. તમને ખબર છે કે આ આપણી ગોળાકાર કવચ. હવે P બિંદુને આપણે ક્યાં લાવ્યા છે? ધારો કે કવચની અંદરના વિસ્તાર. આ એ બિંદુ, P બિંદુ કવચની અંદરના વિસ્તારમાં છે. તો હવે સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ P બિંદુ પાસેનું સ્થિતિમાન માઇનસ અનંતથી P વેક્ટર E ડોટ વેક્ટર dr. તો તમે જ્યારે અનંતથી P પર આવો છો તો આને આમ પણ લખી શકાય, તમે અનંતથી A પર આવો છો જ્યાં એ સપાટી પરનું બિંદુ છે, અને પછી તમે A થી P પર જાઓ છો. પણ વિદ્યાર્થી મિત્રો, અંદરના વિસ્તારમાં, કવચની અંદરના વિસ્તારમાં તો ક્ષેત્ર શૂન્ય છે. આથી જ્યારે તમે સંકલનની ગણતરી કરશો અંદરના વિસ્તારમાં ફ્રોમ A ટુ P ગણતરી કરશો તો A થી P સુધીમાં વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય થાય છે. તો જવાબ શું આવશે? અહીંયા 0. ચલો માઇનસ અનંતથી A વેક્ટર E ડોટ વેક્ટર dr. પણ આ શું છે? અનંતથી A વેક્ટર E ડોટ વેક્ટર dr શું છે? તો આ તો કવચની સપાટી પરનું સ્થિતિમાન છે. કવચની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન છે. આમ તમે કયા નિર્ણય પર આવશો? તો તમે એક જ નિર્ણય પર આવશો કે P બિંદુ પાસેનું સ્થિતિમાન એ જ સપાટી પરના સ્થિતિમાન જેટલું હશે. આમ P બિંદુ ગમે ત્યાં હોય, કવચની અંદર ગમે ત્યાં હોય, પણ સ્થિતિમાનની ગણતરી કરતી વખતે આ સ્થિતિમાન માત્ર ને માત્ર ક્યાં સુધીની ગણતરીથી મળશે? સપાટી સુધીની. આથી મેં શું લખ્યું છે વાંચજો, કે નિયમિત વિદ્યુતભાર કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે, અને તે સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે. આમ અંદરના બિંદુ માટે, કવચની અંદરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન સપાટી જેટલું
મતલબ 1/4πε0 ક્યુ બાય કેપિટલ આર, અને સિગ્માના સ્વરૂપમાં લખીએ તો સિગ્મા કેપિટલ આર અપોન એપ્સિલોન નોટ. આથી ઘણી વખત પૂછાયેલા આલેખને આપણે જોઈએ તો કે વી વિરુદ્ધ સ્મોલ આરનો આલેખ જો આપણે લઈએ તો વી વર્સિસ સ્મોલ આરનો આલેખ તમે લેશો તો છેક કવચના કેન્દ્રથી સપાટી સુધી સ્થિતિમાન અચળ રહેશે, મતલબ કે આડી રેખા સમક્ષિતિજ રેખા મળશે, અને બહારના બિંદુ માટે સ્થિતિમાન વી ઓફ સ્મોલ આર સૂત્ર પરથી જોઈ શકશો કે વી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r. એ જ રીતે આ સમીકરણમાં તમે જોઈ શકશો વી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r, કે સિગ્મા કેપિટલ આર એપ્સિલોન નોટ અચળ છે. વિદ્યાર્થી મિત્રો, આથી આપણો આલેખ લંબાતી વલય પ્રકારનો બનશે. ચલો તો ધ્યાનપૂર્વક આને જુઓ. હવે આ એક દાખલો જે JEE મેઇનમાં પણ પૂછાયેલો, આપણા બોર્ડમાં પણ પૂછાયેલો, એક્સ્ટ્રામાં દાખલો છે, ચોપડીનો નથી. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C સમકેન્દ્રીય ધાતુની કવચો છે. તેમની ત્રિજ્યાઓ અનુક્રમે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c છે, અને તેમની સપાટી પરની પૃષ્ઠ ઘનતા સિગ્મા, માઇનસ સિગ્મા અને સિગ્મા છે. તો કવચ એની સપાટી પરનું સ્થિતિમાન શોધો. તો વિદ્યાર્થી મિત્રો, કવચ એ ની સપાટી પરનું સ્થિતિમાન, તો એ પહેલાં હમણાં આપણે ભણ્યા તે સૂત્રને યાદ રાખીએ. સિગ્મા વિદ્યુત ભારિત કવચ છે, તો આર લેસ ધેન આર માટે આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ પણ લખો તો ચાલશે. વી ઓફ સ્મોલ આર સિગ્મા કેપિટલ આર અપોન એપ્સિલોન નોટ. સપાટી હોય કે સપાટીની અંદરના વિસ્તારમાંનું કોઈ બિંદુ હોય તો સિગ્માના સ્વરૂપમાં સૂત્ર આ રીતે આવશે. અને સ્મોલ આર ગ્રેટર ધેન આર માટે, મતલબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પણ લખી શકો. તો બહારના વિસ્તાર માટે સ્થિતિમાન સિગ્મા કેપિટલ આર સ્ક્વેર એપ્સિલોન નોટ સ્મોલ આર. સિગ્મા કવચની ત્રિજ્યાનો વર્ગ, ગુજરાતીમાં બોલીએ, અપોન એપ્સિલોન નોટ ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ ઇન્ટુ કવચના કેન્દ્રથી અંતર. ચલો આ સૂત્રને બરાબર સ્ક્રીન પોઝ કરીને સૂત્રને મનમાં જોઈ લો કે કેવી રીતે આ સૂત્ર વાપરવાનું છે. કારણ કે આપણે એક જ દાખલો નથી ગણવાના, આમાં ઘણું બધું ગણવાના છે. ચાલો પહેલાં તો કવચ એની સપાટી પરનું પી બિંદુ. તો પી બિંદુ કવચ એની સપાટી પર છે. સપાટી હશે કે અંદરનો વિસ્તાર હશે, સૂત્ર શું આવશે? સિગ્મા કેપિટલ આર અપોન એપ્સિલોન નોટ. ચાલો કવચ બીની અંદરના વિસ્તારનું બિંદુ છે પી બિંદુ, હા, તો પણ સૂત્ર આવું જ આવશે. અને સીની પણ અંદરના વિસ્તારમાં છે તો પણ સૂત્ર આ જ રીતનું આવશે. હા, બી માટે જ્યારે લખીશું તો બીની પૃષ્ઠ ઘનતા બીની ત્રિજ્યા, સી માટે લખીશું તો કવચ સીની પૃષ્ઠ ઘનતા સીની ત્રિજ્યા. મતલબ કે પી બિંદુ પાસેનું સ્થિતિમાન કોને કોને લીધે મળશે? એને લીધે, બીને લીધે અને સીને લીધે. ચલો એ માટેનું સૂત્ર તો સિગ્મા કવચ એની ત્રિજ્યા ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ, પ્લસ બી માટે બીની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા, બીની ત્રિજ્યા સ્મોલ બી અપોન એપ્સિલોન નોટ, અને સી માટે સીની પૃષ્ઠ ઘનતા સિગ્મા, સીની ત્રિજ્યા સ્મોલ સી અપોન એપ્સિલોન નોટ. બધામાંથી સિગ્મા અપોન એપ્સિલોન નોટ લેશો બહાર તો તમારો જરૂરી જવાબ મળશે. પણ હવે આપણે એક્સ્ટ્રામાં જઈએ કે ધારો કે કવચ બીની સપાટી પરના ક્યુ બિંદુએ સ્થિતિમાન વિક્યુ શોધવાનું છે. તો ક્યુ બિંદુ ક્યાં છે? એની બહાર, બીની સપાટી પર અને સીની અંદર. બીની સપાટી અને સીની અંદર હશે તો સૂત્ર આ રીતનું મળશે. પણ એની બહાર હોવાથી એ માટે સૂત્ર તમને સિગ્મા કવચ એની ત્રિજ્યાનો વર્ગ ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ આર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, કવચ બીની સપાટી પરના ક્યુ બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન VQ ઇઝ ઇક્વલ ટુ VA પ્લસ VB પ્લસ VC. ચલો એની બહારનું બિંદુ છે તો સિગ્મા કવચ એની ત્રિજ્યાનો વર્ગ, અને ક્યુ બિંદુનું કવચ એના કેન્દ્રથી અંતર કેટલું? ક્યુ બિંદુનું કવચ એના કેન્દ્રથી અંતર કેટલું? તો કે બી જેટલું. તો અહીંયા એપ્સિલોન નોટ બી આવશે, પ્લસ બીની તો સપાટી પરનું જ બિંદુ છે, બીની તો સપાટી પરનું જ બિંદુ છે. જો બીની સપાટી પરનું જ બિંદુ હોય તો સૂત્ર શું બનશે? માઇનસ સિગ્મા બી અપોન એપ્સિલોન નોટ.
સીની અંદરના વિસ્તારનું બિંદુ છે તો સિગ્મા સી અપોન એપ્સિલોન નોટ. ચાલો સિગ્મા અપોન એપ્સિલોન નોટ બહાર લઈ લો તો એ સ્ક્વેર બાય બી માઇનસ બી પ્લસ સી. ચલો આ જે ડબલ મેઇનમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો. એ જ રીતે કવચ સીની સપાટી પરના આર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વીઆર શોધવાનું છે. તો આર બિંદુ ક્યાં છે? એ અને બીની બહાર અને સીની સપાટી પર. તો એ અને બી માટે કવચ એ અને કવચ બી માટે તમારું સૂત્ર આ રીતનું હશે. સરસ. ચાલો એ માટે સૂત્ર વાપરતા એની પૃષ્ઠ ઘનતા, એની ત્રિજ્યાનો વર્ગ અને કવચ એના કેન્દ્રથી આર બિંદુનું અંતર. તો કવચ એના કેન્દ્રથી ગણો કે કવચ બીના કેન્દ્રથી કેપિટલ આર બિંદુનું અંતર ગણો. કેટલું હશે? સ્મોલ સી જેટલું. અને સીની સપાટી પરનું બિંદુ છે એટલે કવચ સી માટે તમારે સૂત્ર આ રીતે વાપરશો કે ભાઈ કવચ સીની પૃષ્ઠ ઘનતા, કવચ સીની ત્રિજ્યા અપોન એપ્સિલોન નોટ. તો ચેક કરીએ. કવચ સીની સપાટી પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વીઆર ઇઝ ઇક્વલ ટુ વીએ પ્લસ વીબી પ્લસ વીસી. તો સિગ્મા એ સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ સી પ્લસ માઇનસ સિગ્મા કવચ બીની ત્રિજ્યાનો વર્ગ કારણ કે બહારનું બિંદુ છે અપોન એપ્સિલોન નોટ કવચ બીના કેન્દ્રથી અંતર સ્મોલ સી છે પ્લસ સિગ્મા સી અપોન એપ્સિલોન નોટ કારણ કે કવચ સીની સપાટી પરનું છે. ચલો હવે કોમન લેતી વખતે હું શું કોમન લઉં છું જોજો, બરાબર ધ્યાનપૂર્વક જોજો. સિગ્મા અપોન એપ્સિલોન નોટ સી બહાર લઉં છું તો અહીંયા આવશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો આમ ત્રણેય કવચોની બહારના કેન્દ્રથી સ્મોલ આર અંતર આવેલા એસ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વીએસ બરાબર વીએ પ્લસ વીબી પ્લસ વીસી. વીએસ ઇઝ ઇક્વલ ટુ વીએ પ્લસ વીબી પ્લસ વીસી. તો વીએસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ આર. જોઈ લો એક વખત આકૃતિમાં જોઈ લો. ત્રણેય કવચોની બહારનું બિંદુ છે, કયું સૂત્ર લાગુ પડશે? સિગ્મા મતલબ કે કવચની પૃષ્ઠ ઘનતા, કવચની ત્રિજ્યાનો વર્ગ અપોન એપ્સિલોન નોટ અને કવચના કેન્દ્રથી અંતર. તો ત્રણ કવચોના કેન્દ્રથી અંતર શું આવશે? સ્મોલ આર. તો પછી દરેક કવચ માટે એની પૃષ્ઠ ઘનતા અને કવચની ત્રિજ્યાનો વર્ગ આપણે અહીંયા લખીશું. તો કવચ એ માટે સિગ્મા કવચ એની ત્રિજ્યાનો વર્ગ અપોન એપ્સિલોન નોટ સી. કવચ બી માટે માઇનસ સિગ્મા ચિહ્ન સહિત લખવાનું બી સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ સી. માફ કરજો સિગ્મા એ સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ સ્મોલ આર માઇનસ સિગ્મા બી સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ સ્મોલ આર અને સિગ્મા સી સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ આર. કારણ કે ત્રણેય કવચોના કેન્દ્રથી અંતર સ્મોલ આર જ છે. ચલો એને આપણે બહાર લઈ લઈએ. તો બ્રેકેટમાં શું વધશે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે. આના આધારિત એન્ટ્રન્સમાં બીજો પણ પ્રશ્ન પૂછાયેલો હતો. ચાલો હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ. તમને એક અર્ધગોળો આપ્યો છે અને આ અર્ધગોળાની સપાટી પર નિયમિત પૃષ્ઠ ઘનતા સિગ્મા આપેલી છે. તો એને લીધે આ અર્ધગોળાના કેન્દ્ર ઓ પર વિદ્યુત સ્થિતિમાન આપણે ગણવાનું છે. તો બરાબર જોજો, આ બધા જ વિદ્યુત ભારથી કેન્દ્ર ઓનું અંતર શું થશે? કેપિટલ આર થવાનું છે. વળી વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, એમાં કોઈ દિશા આવતી નથી કે ભાઈ ધનનું સ્થિતિમાન દૂર, આવું કંઈ આવતું નથી. તો કમ્પ્લીટ ફક્ત આટલું વિચારો કે આના પરનો વીજભાર કેટલો. તો સમગ્ર અર્ધગોળાની સપાટી પરનો કુલ વિદ્યુતભાર બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. અર્ધગોળાની સપાટી પરનું ક્ષેત્રફળ 2πr સ્ક્વેર. માટે સમગ્ર વિદ્યુતભારથી કેન્દ્ર ઓનું અંતર કેપિટલ આર હોવાથી કેન્દ્ર ઉપર ઉદ્ભવતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે ક્યુ બાય આર અથવા 1/4π એપ્સિલોન નોટ 1/4π એપ્સિલોન નોટ ક્યુ બાય આર. ચલો ક્યુની કિંમત મૂકી દઈએ તો સાદુરૂપ આપતા વી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર અપોન 2 એપ્સિલોન નોટ. ક્લિયર? આ તમારો જવાબ હશે. તો હવે આપણે એક્સ્ટ્રામાં બીજા સૂત્રો મેળવવાના છે. તો નિયમિત વિદ્યુત ભારિત કેપિટલ ક્યુ વિદ્યુત ભારિત રિંગને લીધે તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો તમને આકૃતિમાં કેપિટલ ક્યુ જેટલો નિયમિત રીતે પથરાયેલો વિદ્યુત ભાર ધરાવતી એક રિંગ આપેલી છે
અને રિંગના કેન્દ્રથી તેની અક્ષ પરના પી બિંદુ પાસે શું શોધવાનું કીધું છે? વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કીધું છે. ચાલો, તો ઓ થી પીનું અંતર સ્મોલ એક્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આખી રિંગને જુઓ ને તો આ બધો વિદ્યુતભાર પીથી કેટલા અંતર રહેલો છે? ચેક કરો. તો સમગ્ર રિંગના વિદ્યુતભારથી પીનું અંતર સમાન છે અને કેટલું હશે? પાયથાગોરસ જુઓ, a² + x²⁻². તો સરસ. કેપિટલ ક્યુ વિદ્યુતભારથી આટલા જ અંતરે વિદ્યુત સ્થિતિમાન વી અથવા વી ઓફ એક્સ કે ક્યુ બાય સ્મોલ આર થશે. ચાલો, તો સ્મોલ આરની કિંમત શું આવશે? a² + x²⁻² ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 કેપિટલ ક્યુ અપોન a² + x²⁻². હવે આના માટે કેટલાક કિસ્સાઓ જોઈએ. પહેલું, રિંગના કેન્દ્ર માટે. તો કેન્દ્ર માટે x બરાબર 0 મૂકી દો, તો a²⁻² મતલબ કે એ થઈ જશે. તો વી ઓફ કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ક્યુ બાય એ અથવા કે ક્યુ બાય જે મહત્તમ મૂલ્ય હશે. કારણ કે આ પદમાં એક્સ એ આપણો વેરિયેબલ છે, ચલ છે. તો એક્સની લઘુત્તમ કિંમત માટે છેદની લઘુત્તમ કિંમત માટે વીની મહત્તમ કિંમત મળશે. તો રિંગના કેન્દ્ર પર સ્થિતિમાન કેવું બનશે? મહત્તમ. નંબર 2, જો એક્સ ગ્રેટર દેન એ હોય તો એક્સની સરખામણીમાં x²ની સરખામણીમાં a² ના અવગણો. તો a² ના અવગણો તો x²⁻², મતલબ કે x થઈ જશે. તો 1/4πε0 ક્યુ બાય એક્સ અથવા કે ક્યુ બાય એક્સ થશે. અને જો આમાં x ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો વી ઓફ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. ચલો, આના પરથી જો અમારે આનો આલેખ દોરવો હોય, વી વિરુદ્ધ એક્સનો આલેખ દોરવો હોય, તો તમારે અહીંયા રિંગના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન મહત્તમ હતું અને ત્યારબાદ એ ઘટતું જતું હતું, આ રીતે ઘટતું જતું હતું અને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શું થતું હતું? 0. હવે આલેખો ખાસ તમારે જોવાના. તો આજની આપણી છેલ્લી થિયરી છે, આ પણ એક્સ્ટ્રામાં છે, તમારા JEE નીટ માટેની થિયરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને નિયમિત પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતી અને કેપિટલ આર ત્રિજ્યાની તક્તીની અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કીધું છે. તો આવી એક તક્તી તમને આપેલી છે અને તક્તીના કેન્દ્રોથી તક્તીની અક્ષ પરના પી બિંદુ પાસે તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. સ્વાભાવિક છે કે તક્તી અને રિંગ ખાસ બહેનપણી. રિંગનું આપણને સ્થિતિમાનનું સૂત્ર યાદ છે, તો તક્તીનું મેળવવા માટે શું કરીશું? સમગ્ર તક્તીને સ્મોલ આર ત્રિજ્યાની અને ડીઆર જેટલી સૂક્ષ્મ જાડાઈની અનેક સૂક્ષ્મ રિંગોમાં આપણે વિભાજિત કરીશું. હવે આવી એક સૂક્ષ્મ રિંગનું ક્ષેત્રફળ, તો હવે મારે વારંવાર બોલવાની જરૂર નથી કે રિંગનું ક્ષેત્રફળ એટલે પરિઘ 2πr × dr. ચલો, હવે આ રિંગ પરનો વિદ્યુતભાર, તો વિદ્યુતભાર બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા રિંગનું ક્ષેત્રફળ સિગ્મા × 2πr dr. તો આ dq વિદ્યુતભારથી r² + x²⁻² અંતરે આવેલા dq વિદ્યુતભારથી r² + x²⁻² અંતરે આવેલા પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શું બનશે? તો વિદ્યુત સ્થિતિમાન dv બરાબર 1/4πε0 dq અપોન dq વિદ્યુતભારથી અંતર શું છે? r² + x²⁻². k dq અપોન અંતર, સિમ્પલ. k ને બદલે આપણે લખીએ છીએ 1/4πε0. ચલો, dq ની કિંમત તમે મૂકી દો, સાદું રૂપ આપો, તો dv આટલું મળ્યું. હવે આ તો માત્ર એક નાનકડી રિંગ પરના વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. તો સમગ્ર તક્તીને લીધે અક્ષ પરના પી બિંદુએ પરિણામી સ્થિતિમાન મારે જોઈતું હોય તો વી અથવા વી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન 0 થી કેપિટલ આર ડીવી. મિત્રો, આ સંકલન આપણે અગાઉ ચેપ્ટર નંબર 1 સેશન નંબર 10 એમાં એક સંકલનની મેં અગત્યની રીત ભણાવેલી, એમાં આપણે ભણ્યા જ છે. ન ખ્યાલ આવતો હોય તો એમાં જોઈ લેજો, મેં એક્ઝામ્પલ સહિત તમને સંકલન શીખવેલું છે. તો સિગ્મા અપોન 2ε0, ચાલો કોમન લઈ લે, સોરી આપણે એને અચળ છે બહાર લઈ લઈ. હવે આ સંકલનને
હું આ રીતે લખું છું r² + x² રેઝ ટુ -½ અને 2r ડિવાઇડેડ બાય 2, ટૂંકમાં 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા. કેમ મને આવી ખબર પડી? તો મને ખબર છે કે આ વિધેયની ઘાત છે અને બાજુમાં વિધેયનું વિકલન છે, કારણ કે r² + x² માં x તો અચળ છે, નિશ્ચિત બિંદુ છે, પી બિંદુ. વેરિયેબલ કોણ છે? તો કે રિંગ બદલાય. જો રિંગ બદલાય તો રિંગની ત્રિજ્યા બદલાય, રિંગ બદલાય તો શું બદલાય? રિંગની ત્રિજ્યા બદલાય. તો સ્મોલ r એ આપણો ચલ છે અને આ કિસ્સામાં r² + x² એનું વિકલન કરશો તો શું થશે? 2r થશે. આથી વિધેયની ઘાત બાજુમાં વિધેયનું વિકલન સેટ કરવા માટે મેં શું કર્યું? અંશ અને છેદને 2 વડે ગુણી નાખ્યા. ચલો, તો 2r શું થઈ ગયું? d/dr ઓફ r² + x², મતલબ કે વિધેયનું વિકલન થઈ ગયું. ચલો, 2 ગુણ્યા 2 4 થશે, તો એને આગળ લઈએ. તો આ તો સરસ. વિધેયની ઘાત હોય, બાજુમાં વિધેયનું વિકલન હોય, વિધેયનું વિકલિત હોય, માફ કરજો. તો વિધેયની જે ઘાત હોય તેમાં એક ઉમેરવાનું અને આ જ ઘાત વડે ભાગી નાખવાનું. તો સંકલનની આ રીતે આપણે ભણ્યા છે. ચલો, -½ + 1 એટલે હાફ, તો 1/2 આવશે. 2 અંશમાં જશે તો 2 × 2 4 થાય, તો 2 બાકી રહેશે. -½ + 1 એટલે હાફ ઘાત. 0 થી r, પહેલાં સ્મોલ r ને બદલે કેપિટલ R મૂકી દો અને માઇનસ સ્મોલ r ને બદલે 0 મૂકો, તો 0 મૂકતા x² ની હાફ ઘાત એટલે કે x થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમારે નીટ JEE માટે તેમજ ગુજકેટ માટે યાદ રાખવાનું છે. હવે મારે તકતીના કેન્દ્ર પર સ્થિતિમાન જોઈએ છે. આ આપણા ગુજરાત બોર્ડમાં પૂછાયેલું. હવે વિચારજો, શું થિયરી આપેલી નથી પણ તેમ છતાં MCQ પૂછાયો હતો. તો કેન્દ્ર માટે હું જ્યારે x = 0 લઉં, કારણ કે કેન્દ્ર જ્યારે આપણે લઈશું તો P એ કેન્દ્ર પર આવી જશે, કેન્દ્રથી કેન્દ્રનું અંતર x 0 થશે અને પરિણામ સ્વરૂપ તમે શું કહેશો? તો કે x બરાબર તમે જેવું 0 લેશો તો સિગ્મા R/2ε0. હવે સમીકરણ 1 ને હું આ રીતે લખું છું, અંશ અને છેદને √r² + x² + x વડે ગુણાકારમાં લઉં છું. તો a - b a + b a² - b² મુજબ આપણે લખીશું તો x² કટ થઈ જશે. તો સિગ્મા R/2ε0 ઇન ધ બ્રેકેટ √r² + x² + x થશે. હવે વિદ્યાર્થી મિત્રો, જો x > r હોય ને, હા, તો r² + x² એમાં r² ને અવગણી નાખો તો x + x શું થશે? 2x. તો સિગ્મા R/4ε0x. અને આમાં જો x અનંત લઈ લો તો v of x એટલે કે v of infinite બરાબર 0 થશે. તો આના પરથી v વિરુદ્ધ xનો આલેખ આપણે દોરીએ તો અહીંયા પણ ક્યાં મેક્સિમમ બને છે? તકતીના કેન્દ્ર પર. અને પછી જેમ જેમ અનંતે જાઓ તેમ આ સ્થિતિમાન ઘટતું જાય છે. તો આલેખ બેઠો રિંગ જેવો તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું આજનું આ સેશન એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઘણું ચોપડીની બહારનું પણ મેં ભણાવી દીધું છે કે જેનો ઉપયોગ, યાદ રાખજો, કવચનું સ્થિતિમાન એકદમ ટૂંકમાં ટેક્સ્ટબુકમાં આપ્યું છે, પણ સૌથી વધારે MCQ કે સૌથી વધારે કન્સેપ્ટ એ કવચની સ્થિતિમાનના તમને આ ચેપ્ટરમાં જોવા મળશે, જે બુકમાં જ જોવા મળશે, બહાર નહીં, ટેક્સ્ટબુકના જ દાખલાઓમાં જોવા મળશે. તો મહેરબાની કરીને આજનો આ સેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે વારંવાર રિપીટ કરીશું. અને બીજું, નિયમિત કદ વિતરણ ધરાવતા ગોળાનો વિદ્યુત સ્થિતિમાન તેમજ બીજા 1-2 પ્રશ્નો જે છે તેને મેં આ સેશનમાં બાકી રાખ્યા છે. તો નેક્સ્ટ સેશનમાં એની ચર્ચા કરીને આપણે આ ચેપ્ટરને આગળ વધારીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભણવામાં ખૂબ ધ્યાન આપજો. કોઈક ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં તમે લખી શકશો અને તમે મને ફોન પણ કરી શકશો. ચાલો, તો આની સાથે જ આપણી વિદાયનો સમય થયો છે. તો ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી.